તો આજે છે સેકન્ડ ડે અને અમે અત્યારના રેડી થઈ ગયા છે. સવારે વાગ્યા છે 6 અને અમે લોકો જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા. હા, બ્રેકફાસ્ટ કરવા અને પછી આપણે સવારની આરતી કરવા જઈશું, હે ને? ये ब्रह्म राक्षस पिशाच गणाश्च भूता प्रेमानिकाश्च सभयं व्यपयान्ति सत्वम्. તો મોર્નિંગની શૃંગાર આરતી પતી ગઈ છે. સવારે 7 વાગ્યા છે અને હવે અમે જઈએ છીએ અમારા રૂમ તરફ. અને જુઓ અહીંયા લોકર રૂમ અને ફ્રી વ્હીલચેરની વ્યવસ્થા પણ છે, જે ચાલી શકતા ન હોય એના માટે. અને એના પહેલાં અમે જઈએ છીએ મહાદેવ મંદિરના દર્શન કરવા. અહીંયા એક મહાદેવનું મંદિર પણ આવેલું છે, તમે જોઈ શકો છો. અને હવે અમે રૂમમાંથી ચેકઆઉટ કરી લીધું છે અને બરોડા જવા તરફ નીકળી ગયા છીએ. રસ્તામાં મારે 1-2 વસ્તુ લેવાની હતી, એના માટેનો સ્ટોપ લીધો છે અમે. જો અહીંયા બધી અલગ અલગ પ્રકારની માટીની વસ્તુ મળતી હતી. પોટ્સ છે, રંગબેરંગી કલરના માટલાઓ છે અને ચકલીના માળા પણ મળતા હતા. જો તમે જોઈ શકો છો, આ અલગ અલગ પ્રકારના ચકલીઓના માળાઓ છે. કેટલા ક્યુટ છે નહીં? મારી ફ્રેન્ડે માટલું મગાવ્યું હતું તો મેં આ લઈ લીધું છે. અને હવે એમાં આ બેન છે એ પાણી નાખીને હવે ચેક કરશે. પેલા નળમાંથી લીક નથી થતું ને, ખાલી ચેક કરી દેજો. તો આપણે માટલું લઈ લીધું હતું ને હવે અમે આવી ગયા હતા નર્સરીમાં. મારે પ્લાન્ટ્સ લેવા હતા અને અમે જ્યારે સારંગપુર એન્ટર થયા હતા ત્યારે મેં રસ્તામાં નર્સરી જોઈ હતી. અને આ નર્સરી બહુ મોટી છે. નાનાથી લઈને મોટા સુધી બધા જ પ્રકારના પ્લાન્ટ છે, જેને જે લોકો ફ્લેટમાં રહેતા હોય એના માટે પણ નાના પ્લાન્ટ અને જેને ઇન્ડિપેન્ડન્ટ હાઉસ હોય એના માટે પણ બહુ બધા મોટી સાઇઝના પ્લાન્ટ્સ પણ અવેલેબલ હતા, તમે જોઈ શકો છો. આ વાળું છે એ મિની સંતરાનું પ્લાન્ટ હતું. એકદમ જ્યુસી અને ખાટા સંતરા હોય છે મને કહેતા હતા ભાઈ. અને જુઓ આ બાજુ પણ બહુ બધા પ્લાન્ટ્સ આવેલા છે. અને પાછળની બાજુ ગ્રીન શેડ છે, એની નીચે જે ઇન્ડોર પ્લાન્ટ્સ એ આવેલા છે. અને આ બધા મોટા પ્લાન્ટ્સ છે એ બધા આઉટડોર પ્લાન્ટ્સ છે. કાચા નહીં, કાચા તો પાકા થાય. તો જુઓ, ફાઇનલી અમે આ 5 પ્લાન્ટ લઈ લીધા છે અમારા ઘર માટે. આમાંથી 3 પ્લાન્ટ ઇન્ડોર છે અને 2 પ્લાન્ટ આઉટડોર છે. તમે પણ સારંગપુર આવતા હોય તો મેં આમાં એડ્રેસ આનું મેન્શન કર્યું છે. રસ્તામાં જ તમને દેખાઈ જશે. સારંગપુર જતાં રાઈટ હેન્ડ સાઈડમાં આવે છે. અને અહીંયાથી આપણે સૂર્ય મંદિર જઈ શકીએ છીએ. આ લેફ્ટ સાઈડ એનો રસ્તો છે, જ્યારે આપણે સારંગપુરથી વડોદરા તરફ જઈએ એ વાળા રસ્તામાં. અને હવે આપણે જઈ રહ્યા છીએ સ્વામિનારાયણ મંદિર કુંડળધામ, જે સારંગપુરથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. તો જોઈએ આપણે મંદિરે દર્શન કરતા જઈએ. તો અમે લોકો ગેટની અંદર એન્ટ્રી કરી લીધી છે. અને જુઓ, અમે આ વિશાળ પાર્કિંગ તરફ જઈ રહ્યા છીએ. બહુ જ મોટું પાર્કિંગ આપેલું છે અને એકદમ મંદિર એકદમ ક્લીન છે અને
બહુ જ સરસ વ્યવસ્થા છે મંદિરમાં. તો તમે જોઈ શકો છો શ્રી સ્વામિનારાયણ ભગવાનના જે જીવનની જે સ્મૃતિઓ છે એ આમાં કેપ્ચર કરી છે કે એમની દિનચર્યા કેવી હતી, એ ક્યાં રહેતા, એ બધું આમાં સરસ મૂર્તિ રૂપે આપેલું છે અને એકદમ મજા આવે એવી જગ્યા છે. તમે પણ સારંગપુર આવો ત્યારે આ જગ્યા જરૂર વિઝિટ કરજો. તો આગળ જતાં તમે જોઈ શકો છો એક તરફ મહાદેવની મૂર્તિ છે અને એમની એક્ઝેક્ટ સામે છે નીલકંઠ વર્ણીની મૂર્તિ. અને હવે અમે આગળ જઈ રહ્યા છીએ. ત્યાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે અને એનું કમ્પાઉન્ડ જુઓ કેટલું મોટું છે, પરિસર જુઓ એનું. તો અમે આવી ગયા હતા સ્વામિનારાયણ મંદિરની શોપમાં. અહીંયા અલગ અલગ પ્રકારની મૂર્તિઓ મળતી હતી સ્વામિનારાયણ ભગવાનની. અને પછી અમે આવી ગયા હતા સ્વામિનારાયણ મંદિરના અલ્પાહારમાં, જ્યાં ટ્વિશુબેને લીધો તો આઈસ્ક્રીમ, મેં પણ લીધું હતું આઈસ્ક્રીમ. અને અમે ગાર્ડનમાં બેસીને ચેતનની રાહ જોતા હતા, એ પણ એના માટે આઈસ્ક્રીમ અને વેફર્સ લેવા ગયા હતા. અને તમે આ નજારો જુઓ ગાઈસ, બહુ સરસ છે. તો જુઓ મંદિરમાં કેટલું સરસ ગાયનું ગાડું પણ આવેલું છે, તમે જોઈ શકો છો. અને અમે જઈએ છીએ ક્યાં જઈએ છીએ? હોકોમાં જઈએ છીએ. જુઓ શું કામ જઈએ છીએ? કો એસી ખાવા. ચલો ભાઈ. ડબલ ચીઝ વાળી. બીજું શું ખાવાનું છે તારે આમાંથી? ક્લાસિક કસાડા. ઓકે. કેવું છે? સારું છે. હા. કયા છે? ચીઝ ડબલ ચીઝ ફ્રેન્ચ ફ્રાઈસ. ઓકે. તો ગાઈઝ, હોકો પછી મેં કાંઈ વિડીયો શૂટ નહોતું કર્યું. અત્યારે આવી ગયા છીએ ઘરે અમે, અને હવે હું થોડું વાઇન્ડ અપ કરું છું ઘર. અને તમને અમારી સારંગપુરની સિરીઝ કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો એને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. એકચ્યુઅલી અમે બ્લોગની આ અમારું સ્ટાર્ટિંગ જ છે, એટલે થોડીક મિસ્ટેક થાય તો પણ સહન કરી લેજો. સો બીજું કંઈ કેવું છે ચેતન તમારે? પ્લીઝ લાઈક, સબસ્ક્રાઇબ હા. and press bell icon Yes. so that you can receive the notification યસ. of our videos. અને અમારા ડેઈલી બ્લોગ પણ આવશે. હું ટ્રાય કરીશ ડેઈલી બ્લોગ મૂકવાની. સો સ્ટે ટ્યુન. બાય.